વીજળીના ચમકારા જેવું આ જીવન ક્યારે ઓલાઈ જાય, ક્યારે અંધારું થઈ જાય એનું કશું નક્કી. બળદેવ સંસારી સ્વર્ગ બની જાય. કેવો બની જાય? અને સંસાર સ્વર્ગ ક્યારે બને? સંતોના સંગમાં બને. અત્યારે તમે જે બેઠા છો એ સ્વર્ગમાં બેઠા છે કોઈ જાતની ચિંતા? અને ઘેર ઊંઘી જાય છે, ચેવાય સપનો જોતા, ચોય જવાનું વિચારતા કરતા. અહીં છે કોઈ જાતની માથા? આ સ્વર્ગ હોનાથી વિશેષ સ્વર્ગ લાવવાનું ચોય. ઇન્દ્ર રાજા કહેવાય. આ ઇન્દ્ર રાજાને બીક છે કે મારું શાસન, મારું રાજભોગ લઈ લેશે. એટલે જો હોય તો ચડાઈ કરે, નહીં મેર આવતો તા પછી શંકર ને બ્રહ્માજી બોલાવે, પછી વિષ્ણુ નો સહકાર લે છે. ઇન્દ્ર રાજા એટલે ઇન્દ્રિયો ઉપર રાજ જે કરે એનું નામ ઇન્દ્ર નો રાજા કહેવાય. આપણે અહીંયા આગળ માથાકૂટ થઈ છે, ઇન્દ્રિયો ઉપર રાજ નહીં ચાલતું એટલે ઇન્દ્રિયો એના ઉપર રાજ કરે છે, એટલે ઇન્દ્રિયોનો ગુલામ કહેવાય. 52 પત્તોના ખેલની અંદર એક ગુલામ આવે. ગુલામ આવે કે ના આવે? આના 52 પત્તોનો ખેલ છે. 52 પત્તોનો ખેલ એ તમારી બધી ઇન્દ્રિયો, પ્રકૃતિઓ, બધા દેવતાઓ બધા ભેગા કરો તાર 52 થાય. અને એનીમાં પાછો 52 પત્તોમાં એક જોકર હોય, અને એ જોક ખૂટતો હોય તો આગળ મૂકો એટલે તમારી બાજી પૂરી કરી આલે. કરી આલે કે ના કરી આલે? એ જોકર એ જ તમે, એ જોકર એ જ તમે જાવ એટલે બાજી પૂરી થઈ જાય, સપનું પૂરું થઈ જાય. 52 પત્તોના ખેલ જેવું આ જીવન છે. 52 તત્વો જેને કયા છે, જેના ઉપર ઇન્દ્ર રાજાનું શાસન ચાલે છે. એના ઉપર ઇન્દ્ર રાજાનું શાસન ચાલે. તમારી પાસે 2 એકા હોય, પેલા નિકન 3 બાદશાહ હોય. જો તમારી કન જોકર આવી જાય, 3 બાદશાહ ફેલ જાય. અને 3 બાદશાહ હોય, 2 એકા હોય, તમારા કોમમાં ના આવે. આવે એમ બાજી રમતો જો આવડી જાય, તમારી પાસે બાજી. આજે તમારે બાજી હારવી કે જીતવી એ તમારા હાથની બાજી. જુગાર રમવા વાળાને મેં જોયા, હલકી બાજી હોય, હલકી બાજી, પણ એ બાજી ઉપર વજન મેલે. પડતા શું મેલે? હલકી બાજી રમવા વાળા કન ભારે હોય, ભારે, પણ મૂડી હોવી જોઈએ ને મેલવાની. મેલ દેવા પડે. બાદશાહ મેડીઓ લઈ જાય, મેડીઓ પડતા કે ના લઈ જાય. આજે તમારા બધાની પાસે મૂડી છે, અને શંકરભાઈ પાસે મૂડી નથી. તમારી પાસે અત્યારે મૂડી છે. કઈ મૂડી? શ્વાસ રૂપી મૂડી. શરીર તો એવું ને એવું જ હોય છે ને, કઈ શરીરનો એક દાગીનો જતો રહે કે કશું આગુ પાછું થાય છે? શું આગુ પાછું કયું? શ્વાસ થાય છે. થાય છે ને? હા. અને શ્વાસ જો વિશ્વાસ હોય, શ્વાસ જો વિશ્વાસ હોય તો તમારો કામ થાય. શ્વાસ કરો
પણ એમાં પાછો વિશ્વાસ હોવો જોઈએ. અત્યારે વાણીમાં શ્વાસ છે. શું છે? શ્વાસ. પણ વિશ્વાસ નહીં. શું નહીં? શ્વાસ બધાની પાસે છે, પણ નહીં કેતા ભાઈ જો વિશ્વાસ રાખશો તો કામ થશે. એ વિશ્વાસ એ કયો? એ બાજી તમારા હાથમાં છે. આ મૂડી છે. આ મૂડી તમારે કઈ વાપરવી? ઘણા ખરાએ આ મૂડી ખાધા પીધા વાપરી. આખો દાડો ખા ખા કરવું, પછી ઊંઘી જવું, પાછું ઉઠવું, પછી ખા ખા કરવું, પાછું ઊંઘી જવું. આ ધંધા ચાલે. ખાવા પીવામાં શ્વાસ વપરાય છે. વપરાય છે. ઘણા ખરાએ ધંધામાં શ્વાસ વાપર્યો. આ શ્વાસ એમાં વપરાય છે? ધંધામાં. ઘણા ખરાએ તો પાડોશી જોડે ડાબા ડોરા કાઢ્યામાં શ્વાસ વાપર્યો હતો. એ ઉઠે તારી કાતરિયો ખાય લે અને પુત્રી ઉપર નાખીને બોલશે. પુત્રી ઉપર નાખી આ અહીં જમતી નહીં, આ નાશ નાશ કરે. પણ કોને કહેતા હોય પાછા? હવે તો આપણને શી ખબર પડે. અને લાગે વરખતું હોય ને એવા પકડી લે, અને ના લાગે વરખતું એવા હોમે કે પુત્રી શું કેવું એટલે ચાલો. પણ કે ના, અહીં વગર નહીં જમતી. આપા નાપા તાચી. પણ એ મંત્ર બોલે ને એના ઉપર તો ખબર પડે કે આ પેલો નહીં કેતો. પડે કે ના પડે? એટલે ઘણા ખરાએ શ્વાસ વાપર્યા, પણ કાતરિયા ખાવામાં વાપર્યા. ઘણા ખરાએ મારી તારી કર્યામાં વાપર્યા. ઘણા ખરાએ બેહણામાં વાપર્યા. ઘણા ખરાએ પૈસા કમાવામાં વાપર્યા. અનેક રીતે આ શ્વાસ વપરાય છે. અને એ જ શ્વાસને કહ્યું છે તારી એક એક પલ જાય લાખની. સાચું કે છે? તું તો માળા રે જપી લે મારા રામની. કઈ માળા? તારી એક એક પલ. કેટલી? એક પલ. આ આંખ આમ કરીને મેચે આમ પાછી ખુલે ને એટલે એક પલ થઈ જાય. ભૈલાલ, આ તમારી એક એક પલ, આ છાતીના જે ધબકારા ધબક 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 જે થાય છે ને, એ છાતીના ધબકારા જો નિયમિત ના ચાલે ને તો ગયા. સમજી લો. વધારે ચાલી જાય તોય ઉપાધિ, અને ઓછા ચાલે તોય ઉપાધિ. તારી એક એક પલ જાય લાખની. માળા જપી લે મારા રામની. કેટલાની જાય છે? એ તો 13 લાખની હતી. ચેદાર કહ્યું 13 લાખ એ તો બહુ હતા. આજે તો કરોડોની જાય છે. જાય કે ના જાય? ડોક્ટર પાસે તમે જાઓ ને, ડોક્ટરને તમે કહો ગમે તેટલા પૈસા થાય ચિંતા ના કરશો, પણ મારા બાપને બચાવી. ડોક્ટર ચેદાર નાડી ઝાલીને કહેશે આજે પૈસા કોમમાં આવવાના નથી. આજે પૈસા કોમમાં આવવાના નથી. કર્મનો સંગાથી રોણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રોણા મારું કોઈ નથી. હા, આ કર્મ એ કેવું છે? ધણી કર્મ કરે ધણીઓની મળે એવું નહીં. ધણીઓની કર્મ કરે ધણી મળે એવું નહીં. હા, ભૌતિક મિલકતમાં ધણી જેટલું કમાય એની મય બધોય ભાગ ધણીઓની નો ખરો, પણ ધર્મની અંદર નહીં. હા, ધણી ભજનમાં આવે, ધણી ભજન ગાય, ધણી ભજન હોભરે, ધણી ભજન રાખે, ધણી ભજન કરે, અને ધણીઓની જો સહકાર ના લે તો એમને ભાગ ના મળે. એવું સમજી લેજો. તો વાત્ય કરવા બેઠા હોય ભલે આમ લોટો ના ચાલે, પણ આજ તો અડારે ના અડારે. ભલે પેલો કળશ ના પકડે ભાઈ પ્રતાપ, પણ આજ તો અડારે ના અડારે. તારે આ તો હાથે ના અડારે. પછી કે મારો ભાગ, મારો ભાગ. શાનો?
કર્મનો સંગાથી રોણા મારું કોઈ હે એક રે ગાયોના દો વાછડા બેના જુદા જુદા લખ્યા લેખ, બધાના લેખ જુદા લખ્યા. અને એટલે કહ્યું છે જેસી કરણી વેસી ભરણી, જેવું કરો એવું તમે ભરો. હે થાય કે ના થાય? આગળના ઇતિહાસ તમે તપાસો, રાજા મહારાજાઓ આપણને કશું શીખવાડી ગયા. હે આગળના સંતો પણ આપણને સાચો માર્ગ બતાવી ગયા. અને સંતોએ આપણને સાચી દિશા બતાવી. જેને સાચી દિશા બતાવી એને નાતબાર મૂક્યા, અને જેમને જૂઠા માર્ગ બતાયા એમને ગરમ ગાલ્યા ને. જેમને સાચા રસ્તા બતાયા એમની નિંદા કરી કે ના કરી? એમની નિંદા કરી. અને જેમને જૂઠા રસ્તા બતાયા એમની પૂજા થઈ, આરતીઓ ઉતારી, એમની બધી ચાહો જલાલી થઈ કે ના થઈ? હા, આ જગત એ જૂઠું છે. કેવું છે? જૂઠું છે. જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. આ જગત જે કરે છે બધું જૂઠું કરે છે. પણ એટલું લખી રાખજો, જૂઠો રૂપિયો કહે ના ચાલે, ભલે ગમે તેવી પાડો છાપ. જૂઠો રૂપિયો કહે ના, હા ચોમ ચટકારા મારતો દેખાય ખરો થોડો ઘણા દાઢા, પણ કઈ ચાલે ના ચાલે. એટલે સાચો રૂપિયો તાર કહે ખોવાય નહીં એટલું લખી રાખ. જૂઠા ખોવાઈ જાય પણ સાચો કોદાર ના ખોવાય. ગમે તાળી એક દાડી એની કિંમત થાય 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 ને થાય. થાય કે ના થાય? હા, અમારે બાજુ આપણે બોરસદ આવ્યું, બોરસદ. અને બોરસદ ની અંદર સૂર્યનારાયણ નું મંદિર છે, જો કોઈ જોયું હોય તો. આ સૂર્યનારાયણ ના મંદિર ની અંદર હવારમાં ઉઠે ત્યારથી લોકો મય પગે લાગવા જાય છે, મય હાથ જોડીને ઉભા રહે છે ને કશું માગે છે. હવે ધ્યાન રાખજો, નજર આપા રાખજો. એ જે મંદિરમાં મય બેઠો છે સૂર્યનારાયણ ના દર્શન કરવા, એની હોમે અસલ ઉગેલો છે. પણ તો માથું નહીં ને માર. આવી એ અસલ છે, અને એ પેલું એનું પ્રતિબિંબ. બોલો અમને શું કહેવા? ખરું? આ વિચારવા જેવું. આ તો એક દાખલો આલ્યો. આ તો એક દાખલો આલ્યો. તમે 4 ધામની યાત્રા કરવા જાઓ, તમામ સ્થળો એ બધા ફરી વરો, પણ ત્યાં જે છે એ શું છે? તઈ બધે પ્રદર્શન છે. જે થઈ ગયું એનું પ્રદર્શન છે. જે થઈ ગયું એનું. અમરનાથ જો કોઈ ગયા હોય તો અમરનાથ તઈ શું થાય છે? બરફનું ગચ્ચું બરફમાંથી બને છે ને. બરફમાંથી એ ધીરે 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 રીતસર બને છે પાછું, ખોટું નહીં. હા, કઈ બનાવટી નહીં, બને જ છે. પણ એનું નામ શું? અમરનાથ. અમરનાથ એટલે ક્યારે મરે નહીં એવું. હવે બને છે ને પછી થોડા દાડા પછી પાછું બગડી જાય છે, હવે વાંકરી જાય છે. હવે બને ને વાંકરી જાય એને શું કહેવાય? સારું, બધા દર્શન કરવા જાય છે અમરનાથ. તે તું આગળ સોના ઉપર બેસે છે, નહીં હેડાતું. આવા ગધાડા ઉપર બેહવા જાય એમને ડાયા કેવા, મૂર્ખા કેવા? હું એમ ફર્સ્ટ ક્લાસ પલંગ ઘેર આલ્યા છે.
ફર્સ્ટ ક્લાસ ખુરશીઓ લાવે છે પણ નહીં બેસતા, ના તો ગધાડા ઉપર બેહવા જાય. હવે એનું કલ્યાણ કરવા હાતું પેલા ગધાડા પાછા તકલીફ આપે. એવું કહેવાય છે 12 મહિને કેટલાય મરી જાય. પેલા મા પર ઢહેડી 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 હેડા પેલા થાચી જાય છે. ગધાડા નહીં હેડતા તો પેલો ઉપર બેઠેલો હેઠે ઉતરતો નહીં. ભૈલાલ ભાઈ આ વિચારવા જેવું છે. જતા હોય જજો, આપણી ના નથી. પણ સંતોનું કેવું એમ છે, આપ મુવા વગર સ્વર્ગે જવાતું નથી.